જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સંદેશને લોકો સુધી પહોંચાડવા સરકારી હાઈસ્કૂલથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે સફાઈ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જીતુ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્ર ગાંધી, સરપંચ સંજય પટેલ સહિત આગેવાનો, સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। સમગ્ર રાષ્ટ્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ 8 થી 14 તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલમાં તાલુકા ધોરણમાં સરકારી શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, સરપંચ શ્રી, તાલુકા વિકાસ અધિકારીના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને આગેવાનો ઉપસ્થિત અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આજે સંકલ્પ કરવામાં આવ્યો કે અમે સ્વચ્છતા અભિયાનમાં પૂરેપૂરો સહયોગ આપશું, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં, સ્વચ્છતા રાખશું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।